જો બેટા આપણે ઈસરોમાં જવું હોય તો કેવી રીતે જવાય? ખાલી એના માટે માસ્ટર્સ કરવું કમ્પલસરી છે? કઈ રીતે તમે જઈ શકો છો? શું બીટેક પછી પણ તમે ઈસરોમાં જઈ શકો છો? કઈ બ્રાન્ચવાળા ઈસરોમાં જઈ શકે, કેવી રીતે જઈ શકે, એના વિશે આજે વાત કરીશ. બિકોઝ સવાલ છે તમારા કરિયરનો, અને પેજને ફોલો કરી દેજો. બિકોઝ તમારા કરિયર માટેની A to Z ઇન્ફોર્મેશન આ પેજ ઉપર આવતી રહેશે. બેટા બીટેકમાં તમારે કરવું હોય તો કઈ બ્રાન્ચમાં કરાય? તમારે ઈસરોમાં જવું હોય તો ઈસીમાં કરાય, મિકેનિકલ કરાય, કોમ્પ્યુટર કરાય, ઇલેક્ટ્રિકલ કરાય, બરોબર છે, આઈસી કરાય. ક્યારેક તમે કેમિકલ કરો તો પણ ચાલે, પણ કેમિકલ લિસ્ટમાં રાખજો. બાકી બધી બ્રાન્ચ જે મેં કીધી એમાં તમે લઈ શકો છો. તમે બીટેક કરી શકો છો, અને બીટેક કર્યા પછી ઈસરોની પોતાની એન્ટ્રન્સ એક્ઝામ આવે છે. એ એન્ટ્રન્સ એક્ઝામ આપીને તમે લોકો એક્ઝામ ક્લિયર કર્યા પછી તમારો ઇન્ટરવ્યૂ થાય છે, અને ઇન્ટરવ્યૂ થયા પછી તમારું સિલેક્શન પ્રોસિજર થાય છે. તો આ રીતે તમારે લોકોએ જે છે ઈસરોમાં એડમિશન લઈ શકાય છે. સિલેબસ શું છે? તમે ગેટ એક્ઝામની તૈયારી કરતા હો તો ગેટ એક્ઝામનો સિલેબસ, ઈસરોનો સિલેબસ 95% મેચ થાય છે. તમે ગેટની તૈયારી કરતા હોય તો બાય ડિફોલ્ટ ઈસરોની પણ તૈયારી કરતા હોય એવું જ કહેવાય. તો જો તમે ઈસરોમાં જવા માંગતા હો, રાઈટ, તો આ તમારા માટે એક રસ્તો છે જે મેં તમને બતાવ્યો.